અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। અહીં હોમગાર્ડ ઓફિસ ખાતે બેલેટ પેપરથી થતા મતદાનમાં મોટી ગેરરીતિ થતા હોવાના કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ઓફિસની અંદર ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા ચાલી રહી હતી। આ વાતની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે હોમગાર્ડ ઓફિસમાં ધસી આવ્યા। કોંગ્રેસે એવું પણ આક્ષેપ કર્યો છે કે ઘટના સ્થળે ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરવાની કામગીરી ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોંગ્રેસે હોમગાર્ડમાં ભાજપના હોદ્દેદારોની નિમણૂક મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। હવે બેલેટ પેપરના આ વિવાદે ચૂંટણીના પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે। તમે અધિકારી નથી, તમારું નામ શું છે? પંકજભાઈ કેવા રાઠોડ? પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું। આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર। હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી। ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ। અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ, હજુ 4 દાડા બાકી છે। બરાબર। અમારું કહેવાનું ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા। આ ખોલો કવર, સીલ બંધ। 1 મિનિટ ભાઈ, શાંતિ રાખો। અમે તમારું સન્માન કરીએ છીએ અધિકારીઓનું, પણ તમે ભાજપની ચમચાગીરી બંધ કરો એવી વિનંતી છે। તમે ભગવાનનો ડર રાખો અધિકારીઓ। શું નામ તમારું ભાઈ? તમારે આ કોઈ ચર્ચા કરવાનું બાજુને અધિકારીને કીધું છે, પણ અહીંયા ચૂંટણી અધિકારી છે, ચૂંટણી અધિકારીઓ મતદાન કઈ રીતે કરાવો દેશમાં? અમારા એ કરાય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેનો ગઈકાલે એક રાત્રે બાપુનગરનો વિડીયો સામે આવ્યો। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સ્થળ ઉપર પહોંચી ગયા કાર્યકરો સાથે, અને અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું હતું કે પોસ્ટલ બેલેટમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થશે, કારણ કે હોમગાર્ડમાં જે અત્યારે કમાન્ડન્ટ તરીકે જવાબદારી સંભાળવામાં મોટા ભાગના હોમગાર્ડ કમાન્ડન્ટો અને એના અધિકારીઓ એ આરએસએસને ભાજપ સાથે સીધા સંકળાયેલા છે। આ ગંભીર બાબત છે। અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ બાબતે ગંભીરતાથી જાણ કરી, પણ હજુ સુધી પગલાં ન લેવાના। એની ગઈકાલે જે અમે 15મી એપ્રિલે જે ભયસ્થાન વ્યક્ત કર્યું એ ગઈકાલે બાપુનગરમાં હકીકત બન્યું। એટલે કે ગઈકાલે બાપુનગરની અંદર બારોબાર મતદાન થાય પોસ્ટલ બેલેટનું, અને કોઈ ચૂંટણી અધિકારી તરફ નિર્દિષ્ટ અધિકારી એ હાજર ન હોય। આ એક પ્રકારની ગેરરીતિને ગોલમાલ છે।